હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધાય? મજામાં? તો આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છીએ સરસ મજાના નવા બ્લોગમાં. કારણ કે આવી ગયા છે આપણે આજે વાડીએ એટલા માટે મિત્રો આજે આપણે થોડુંક વાડીનું કામ હતું. કારણ કે સિંગ આપણે પારવાનું કામ હતું. તો મિત્રો શું છે કે જો હા કરી લીધા છે આપણે ઢગલા મિત્રો, અને ભાઈ તાળિયા કરીને સિંગ પારવાનું છે. બાકી વાતાવરણ છે મિત્રો વાદળછાયું થઈ ગયું છે, વરસાદ આવવાનું ટાણું થઈ ગયું જો તમે. તો બાકી એક નંબર છે ભાઈ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તો હવે શું છે કે મિત્રો કોળી કાઢી નાખી હતી, તો ઢગલા થઈ ગયા છે. તો આપણે બળદને ભેહું માટે આપણે નીરવા લઈ જવાનું છે. તો મિત્રો શું છે કે સિંગમાં હતું ખડ, બહુ લાગડ સિંગમાં ખડ થઈ ગયું હતું. તો ખડમાંથી સિંગમાંથી આપણે ખડ કાઢવાનું હતું. એટલા માટે શું છે કે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. નવા આવી જાઓ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો. હાલો પહેલાં જોઈ લેવી ખડબડ કેવું છે, કારણ કે ક્યાંય કોળી રહી ન જતી ને. હા જો અહીંયા રહી ગઈ, તમને બતાવું જોરી. આને કહેવાય આપણે ખડ કાઢેલી કોળી. તો હવે આપણે આને લઈ લેવાની છે. હા રેડી જો આવી રીતે સરસ મજાની કોળી આપણે લઈ લીધી છે. હવે બીજી કાંઈ જગ્યાએ કાંઈ છે નહીં. 3 વાગ્યાનો આવ્યો તો કોળી કાઢતો તો હું લાઈન હવે આપણે બ્લોગ બનાવી લેવી. તો આપણે ખડમાંથી કાઢીથી ઈંદવાનું કામ ચાલુ કર્યું હતું આજે આપણે સિંગની અંદર. સરસ મજાનો બ્લોગ લીધો છે. તો હાલો અહીંયા આવવા દે ભરી લઈને હવે આપણે જવાનું છે બળદને નીરવા માટે મિત્રો. હાલો બસ બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગની અંદર. સરસ મજાની સિંગ થઈ ગઈ છે મિત્રો. હવે આપણે એક દી વાવણી કરીથી પહેલાં આપણે ઉતાર્યો હતો વિડીયો, અને જોઈ લો બાકી છે ને એક નંબર સરસ મજાની ભાઈ સિંગ થઈ ગઈ. તો આવી કાંક આપણી સરસ મજાની સિંગ છે મિત્રો. અને ભાઈ વાતાવરણ તે બાકી ગજબનું થઈ ગયું. શું છે કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. અને તો અહીંયા પાણીની આપણે તપેલી હતી, પાણી પીવા માટે લાવ્યો હતો. એ રીતે આપણે લઈ જવાની છે ભાઈ. દાળિયા હતા 2-3 દાળિયા કર્યા હતા સિંગ આપણે પારવાના. તો હવે છે ને ભાઈ આવું કાંક સરસ મજાનું સિંગ છે ને આ લાઈનમાં પછી આપણે જો તમને દેખાતી છે કોળી કાઢવાની છે. અહીંયા આપણે પારે છે તો તમે જોઈ શકતા છો. હાલો મિત્રો બસ કન્ટિન્યુ બનાવી રહ્યો હવે, કારણ કે આવ્યો છે ભેગી કરી લેવી. બનાવી રહેજો કન્ટિન્યુ ભાઈ બ્લોગમાં. નવા જો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. હાલો ફટફટ ફરી લેવી આપણે પાથરી દઈને. તો ફાઇનલી મિત્રો આપણે કોથળી ભાઈ સલાખોમાં ખડ નાખી દીધું છે બરોબર. તો હાલો હવે સલાખામાં જાય કે ખડ નાખી દીધું. હાલો નાખી દીધું ખડ. દાંત કાઢે છે. તો હાલો ભાઈ કાંઈ ગાવાને પછી પોટલું કરીને ચડાવવું પડશે. તો ચડાવી લેવી. તો બાંધ આવતી તો જા. તો ભાઈ આપણે ભેહું માટે સારો લઈ લીધો છે કમ્પ્લેટ, તમે જોઈ શકતા છો ભાઈ. સરસ મજાનો સારો લઈને હવે જવાનું છે આપણે નીરવા માટે. તો પહેલાં ભાઈ નીરી આવી, આમાં કાંઈ દેખાતું એવડી મોટી થઈ ગઈ છે. હાલવામાં ભાઈ મજા ના આવતી, એવડી મોટી સિંગ થઈ ગઈ છે. 2 મહિનાની સિંગ થઈ ગઈ. હવે આપણે મહિનો દિવસ સિંગ ઊભી રહે એટલે આપણે ઓળા. તો બધા મિત્રો આવજો આપણે સિંગના ઓળા ખાવા માટે બરાબર. ભાવભર્યું આમંત્રણ છે. તો બધાએ ભાઈ સિંગના ઓળા ખાવા માટે આવજો બરાબર. હું જાઉં છું હવે બળદને નીરવા માટે. આપણે ભેહાને નીરવા માટે દૂધ તો ખાવું પડે ને. તો હાલો જઈએ. પાછું ગાડી લઈને પાછું જવાનું છે. માલટો રાખતા હોય એટલે આવું બધું કરવું પડે ભાઈ. મજા આવે તો આ દૂધ ભાઈ જરે નકર જરે નહીં, સમજ્યા? ભેહાના દૂધ તો જ જરે. તો ભાઈ મિત્રો આવો બધાય શું કહેવાય કોળિયું કઢાવ. હાલો તો આ બધા આવા ઢગલા કરી દીધા ભાઈ. એટલું ખડ થઈ ગયું આપણે કોળિયુંમાં સિંગમાં ને એમાં. જો તમે જોઈ શકતા છો. અમારા આને કાંઈ હક ના બે હતા. હાલ એ વાડીનું પાલતું કૂતરું છે. એ ભાઈ આંટા જ માર્યા કરે, વાડીનું ધ્યાન રાખે, ખાઈ પીને કરે આગળ. હાલો બસ મિત્રો કાંઈ કામ બતાવી દઈએ બરાબર. અને વાગી ગયા છે 5 ને 5:30. ચાલો મિત્રો બન્યા રહેજો ભાઈ વિડીયોમાં. બસમાં છે હજી બધું કાઢવાની છે, સમજાય? આ બધી કોળી પાછી કાઢવાની છે. જો આમાં છે, અહીંયા છે. તો એ પાછી આ એટલું હવે એટલું છે એટલી સિંગ ભરાઈ જાય. તો તમે જોઈ શકતા હશો ભાઈ આપણી વાડીની સિંગ. સરસ મજાની સિંગ છે મિત્રો. કેવી લાગી કહેજો કોમેન્ટમાં. તમે સિંગ બિંગ વાયું હોય તો કહેજો પાછા ભાઈ. ગુજરાતની જનતાને ભારતના
પ્રધાનમંત્રીએ સિંગ આવાસ યોજના ચાલુ કરી છે. હાલો ભાઈ મોદી સાહેબ આ ઢગલો ભરી લેવો હવે બરોબર. એટલો ઢગલો છે કાંઈ કાંઈ નાખી દેવી. તો આપણા ભેહા માટે લઈ જવાની છે ધરોડી. જો આવી કાંઈક ધરોડી છે જો આ રે બરોબર. તો શું છે કે કોણી ધરોડી હોય ને એ પાછું શું છે ભેહું ને એની માટે ભાઈ ખાવાનું સારું રહે. થોડીક ગળી લાગે જેમ આપણે કેમ ઓલી પાવભાજી ખાતા હોય ને નૂડલ્સ મેગીવાળા હોય ને એને ખબર હોય બહુ મીઠી લાગે. એટલે ભેહું માટે આ મેગી છે ભેહુંની મેગી. તો આપણે શું છે કે દેશી બ્લોગ છે આપણે ધાર્મિક થઈ જાય પાછા આમ બહુ મોટા સંત બની જવાના કે બ્લોગ બનાવવામાં. તો ભાઈ ક્યારેક એવા બ્લોગ આવતા રહેશે પાછા અને ક્યારેક દેશી બ્લોગ મિની બ્લોગ એની જેમ આપણે દેશી બ્લોગ એ બનાવવાના છે બરાબર. તો ભાઈ હવે અહીંયા એટલું થઈ ગયું સાફ. હવે આ લઈને બાકી છે આવડી બ્લોગ કોઈ જોવે નહીં કે આ શું આ ગાંડા વેડા ચાલુ કરે. ભાઈ ગાંડા વેડા નથી તમને ખબર જ નથી આમાં પૈસા છે. એટલે આ બધું આ પૈસા આટલું થાય ભાઈ બધું કે એવું પણ કાંઈ મળે ઠીક છે કાંઈ નહીં નકા બાકી મનોરંજન કરવાનું આનંદ મંગલ. સ્વા હા હાલો કાંઈ કાં મળવી લેવા બરાબર. અને આવી સરસ મજાની સિંગ છે અહીંયા પીળું તાલોડું પડી ગયું. જોયું ખેડૂત મિત્રો તમે જોવો અમારી વાડી પીળી પડી ગઈ. એટલામાં લીલી કાશ છે કે દવા બહુ નાખવાની છે આપણે. આ પાછળ વાવી હતી ને એટલે છે થોડુંક તાલોડું પાણી ભરાય ને આ બધું પછી રેડી છે. તો આ કોણ તમારા બાપા લે? મારા બાપા નહીં લે મારે લેવું પડશે. આ બધું મારે લેવું પડશે. હાલો બને રહેજો કન્ટિન્યુ બરાબર. ને ભાઈ ચેનલમાં આવી જાઓ સાથ સહકાર આપતા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે કરી દીધો છે ઢગલો. તો ભાઈ જુઓ એટલું ખડ કાઢ્યું છે સિંગમાંથી. વિચાર કરો કેટલું ખડ હશે ભાઈ. વરસાદ આવે ને એમાં કાંઈ દેખાતું હોય એટલું એટલું બધું લાવ્યો એટલું બધું જોઈ શકતા છો ને મિત્રો. તો બધા હાલો ભાઈ હવે એટલું બાકી છે પાછું થોડુંક એટલું 4-5 કોળી છે લઈ લઈએ. હાલો સરસ મજાની કોળીઓ લઈ લેવી. એને ભાઈ વાડીમાં કામકાજ કર્યું હોય તો બધા કોમેન્ટ બોક્સમાં કહેતા રહીજો. હાલો ભાઈ રેડી એટલું થઈ ગયું કામ. હવે નાખ્યું આમાં લો રેડી. હવે જઈએ આપણે ગીરવા માટે બરાબર. આપણે લાવ્યા છીએ પાણી દાળિયા માટે પીવા માટે પાણી લાવ્યા છીએ. તો ભાઈ આવું કાંક હોય આપણું પાણી ભલે બધાને પાઈ દેવી. પી લો પા હે લો પા હે તો આપણે દર્શક મિત્રો પાણી પાઈ દીધું દાળિયા નહીં પા હે. એટલે એમ મસ્તી કરું ભાઈ ને કે તમે ખોટું લગાડશે પાછું વાયરસ કરી દેખો. તો હાલો ભાઈ પાણી પી લીધું છે અને સરસ મજાની ભાઈ સિંગમાંથી ખડબડ કાઢી લીધું છે ને હવે જાવી પાછા આગળ તીખોર જવાનું થાય દૂધ ભરવા માટે. તો ચલો ભાઈ કન્ટિન્યુ પાછો બનાવી રહ્યો છો બ્લોગમાં. મજાનો બાકી નજારો આવ્યો ભાઈ છે ને બાકી એક નંબર. જુઓ તમે મસ્ત મજાનો ખૂબસૂરત નજારો લાગે બાકી એક નંબર સનસેટ હો ભાઈ. છે રીંગણ લેવા તો એ જાય છે રીંગણા લેવા. મિત્રો હું પાછું પાણી પી લઉં. મને ન કહેતા પા એમ. હા પાણી પી લીધું પછી શાંતિ તે ભાઈ કારુંનો એ ખાય ભૂકા કાઢી નાખ્યું ભાઈ ખડ કાઢી લીધું એટલે. અને ભાઈ અમારા ઢોરાને પાડી ખાઈ દીધું અમે ઢોરા. અમારા ઢોરાને નાખી દીધું છે ખડ. જોયો ખડ નાખી દીધું. અમારા ઢોરાને નાખી દીધું છે ખડ. આવવાનું છે દૂધ ભરવા બરોબર. તો આપણે હવે જાવી દૂધ લેવા માટે. હા જો હાથમાં રીંગણા પકડીને લાવ્યા છે. હાથ તો રીંગણાનો પ્રોગ્રામ છે આપણે. તો આવજો હવે રીંગણા ખાવા માટે બરાબર. અને ભાઈ આપણે જવાનું છે દૂધ ભરવા માટે. અને આ સારું કાંક થોડુંક સરખું કરાવવું પડશે. તો હાલો માણકીને લઈને દૂધ લઈ ભરીએ. તમે આવજો પાછા અહીંયા ફોન કરું ત્યારે. પછી આપણી ડેરીએ તમે દર્શક મિત્રો જોઈ શકતા હશો આપણા દોસ્તારની ડેરી છે. તો ભાઈ જરાક આ બાજુ જોઈજો જરાક.
દૂધ લઈને આવી ગયા છીએ એટલે હવે દૂધ બૂધ ભરી લઈએ બરોબર. હાલો રેડી. રામ રામ, જય માતાજી. કે ભાઈ દેરી આવી ગયા છે જોઈ શકતા છો મિત્રો. હરખા પેટ બેટ કાઢજો હો તમે. હે કાંઈ ઘટે જોઈ ભાઈ આપણે પેટ કેટલા આવે 7 લીટર દૂધ થયું છે અમારે ભાઈ. જોઈ કેટલા પેટ આવે, 8-10 પેટ આવી જાય કામ થઈ જાય. વોટ? ચાલો બસ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બને રહેવાનું છે. નવા આવ્યું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો. અને કદાચ આવો તો તમને ડેરી દેખાશે. દિવાળની અંદર ગણતાસ ડેરી છે તો ભાઈ દૂધ દૂધ ભરવા આવજો બધા. પૂરું પડે અમારે 9 પેટ આવે. જો ભાઈ અમારે એટલા પેટ આવ્યા છે. હાલો આજ તો આપણે થઈ ગયું ધની રેડી. આજ તો માલ બની ગયો. થોડું કામકાજ લગતા આવી ગયા છે અને એક સરસ મજાના દાદા છે આપણા દોસ્તાર થઈ ગયા છે. તો મળી તો દાદાની મુલાકાત કરી. કેમ છે દાદા? સારું. હું તમારું દાદા નામ છે? હરજીભાઈ સુખાભાઈ. હરજીભાઈ સુખાભાઈ. જો બાકી સરસ મજાનું મસ્ત મજાનું વાતાવરણ છે. આમ તમે જોઈ શકતા છો આપણે ભાઈના દાદાના ઘરે છે. દાદાએ મને ચા પાણી પીધા. હું દાદા ચા પાણી પીધું. દાદા અત્યારે મારો નંબર લેવા આવ્યા છે. આપણા સબસ્ક્રાઈબર છે, આપણો વિડીયો જોવે છે એવું છે ને દાદા? તો બસ કન્ટિન્યુ મિત્રો શું છે કે દાદાને આપણે સપોર્ટ સાથે આપતા રહીશું અને જવાનું છે આપણે ઓલી બાજુ કામકાજમાં. તો દાદાને નંબર આપી દઈ તો તમારે જોતું કોમેન્ટમાં કરી દેજો. કા દાદા? સારું હાલો મિત્રો બસ કોમેન્ટમાં બનાવી રહેજો. મજાનું વાતાવરણ છે, નેચરલી છે ભાઈ કે તમે જોઈ શકતા છો. ભાઈ આપણે ભાઈને ખેતરે આવેલા છે. હે અમે બધા પ્રકૃતિ પ્રેમી છીએ હો ભાઈ. એમ ને ભાઈ પ્રકૃતિના મોટા પ્રેમી કહેવાય દાદા. તો ભાઈ સરસ મજાને દાદાને હારે વાતચીત કરી. હા તો બસ હાલો મિત્રો શું છે કે આવું નવું આપણે બ્લોગ પાછા આવતા રહેશે સરસ મજાના. તો વાડીએ ગયા ને થોડુંક દિહોર જઈને કામકાજ કર્યું તો મારી જો બાકી અત્યારે ખડનું લઈને જાય છે. ખડ ઠીક દાદાને બેન છે. ઠીક બરાબર ઠીક બરાબર. બાકી દાદાએ સરસ મજાના વાડીમાં મકાન બનાવ્યા મિત્રો, તમે જોઈ શકતા હશો. તો બહુ મસ્ત મજાના મકાન બનાવ્યા. એવો કુદરતી નેચરલી વાતાવરણ છે ભાઈ, મજા આવે. જોઈ શકતા છો સરસ મજાના. અને આપણી ગાડી પડી છે અહીંયા. તો હાલો બસ મિત્રો કન્ટિન્યુ પાછો બ્લોગમાં બનાવી રહેવાનું છે. ને ભાઈ ચેનલમાં આવી જાઓ, સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો બરાબર. તો હાલો મિત્રો બનાવી રહેજો. દર્શક મિત્રો ભાઈ આપણે 2 મિનિટ ઊભા રહે એનું કારણ છે કારણ કે ભાઈ સરસ મજાનું નેચરલી વાતાવરણ મિત્રો. આપણે વાડી એવું છે કે સિંગમાં થઈ ગયું હતું ખડ ને, તો મને એમ થયું કે લઈને કહે હવે કામકાજ બધું પૂરું થઈને થોડું કામ બાકી રહી ગયું. તો બાકી તમે અહીંનો કાંઈક નજારો તમને મિત્રો બતાડું. અહીંથી આપણે કમળાઈમાનું મંદિર દેખાય છે મિત્રો. તમે ઓલી બાજુ મંદિર છે ને આ કમળાઈમાનું મંદિર દેખાય. તો તમને મંદિર જોવો મને બતાડું. થોડું ઘણું ઓલું લાગશે પણ તમે જોઈ શકતા છો. એ જો આ દેખાતું છે તમને, આ છે ને કમળાઈમાનું મંદિર દેખાય મિત્રો. અને બાકી આવું કાંઈક સરસ મજાનું વાતાવરણ છે. બાકી જોઈ શકતા છો ભાઈ એક નંબર લોકેશન છે અહીંનું. બાકી સરસ મજાનું ભાઈ દાદા સાથે બહુ મજા આવી ગઈ. અને કે નહીં ભાઈ કે તમે ચા પાણી સિવાય જવા દેવા થતા નથી કે બરાબર. હું કે તમારો મેં 1-2 વાર કે મારો નાનો છોકરો છે ને તમારો વિડીયો જોવે મારા પહેલી વાર મારો સબસ્ક્રાઈબર મળ્યા. તો ભાઈ ગોઠવું મજા આવી ભાઈ. આમ ફિલિંગ લાગે. તો હાલો મિત્રો બન્યા રહેજો. અને સરસ મજાનું વાતાવરણ છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તો હવે આપણે ધનનો રાજાને કરી દીધી. ચાલો ને હવે જઈએ આપણે કામ કરते. અને જંગલી પહાડો વિસ્તારમાં આવી ગયા છે અને જોઈ શકતા છો પાછલો તમને નજારો. બાકી એક નંબર નજારો છે મિત્રો. શું છે કે બાકી બહુ મસ્ત મજા આવી ગઈ. અને સરસ મજાનું પાણી કેવું મિત્રો જાય તો તમે એક નંબર મિત્રો પાણી છે. તમે જોઈ શકતા છો મિત્રો. નાવાનું મનથી જેવું. તો ગાડી આંખમાં તકલીફ પડશે એટલે પેલા જોઈ લેવી કહું તો પેલા અમે કેમેરામાં જોઈએ કે કેટલું ઊંડું છે ભાઈ. નાના સીથરું છે સરસ મજાનું ભાઈ. વાર નેચરલી છું. ચાલો બસ મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અને હવે ધીમે ધીમે કાઢી લેજો. રેડી આવી ગયા છીએ પાછા થુમરા ખાવા. આને શું કહેવાય મિત્રો કહેજો પાછા કોમેન્ટમાં. અને અને કંઈક કહેવાય છે મિત્રો. શું કહેવાય તમે કહેજો. અને શું કહેવાય મસ્ત મજાને છે ભાઈ થુમરી.
હાલો બધા મિત્રો, સરસ મજાના છે, આયુર્વેદિક જડીબુટી છે મિત્રો. આ મજા આવે ખાવાની. જુઓ તમે મિત્રો, મસ્ત મજાની છે ભાઈ. મજા આવે ઠુમરા ખાવાની મિત્રો. તમે મિત્રો આ ફળનો ઉપયોગ કર્યો હોય, ખાધો હોય તો કહેજો કેવું લાગે. મસ્ત મજાનું છે. આમે છે ભાઈ, જો જો કુદરતી નેચરલી છે બાકી. મારી વાડીએ એટલે ભાઈ આપ તો તેમ કે ઘડીક વાડીએ ને ઘડીક કામે ને આ બધું શું છે એમ થતું છે ને. એટલે ભાઈ એવું કંઈ નથી, વાડીએથી કામે જ આવી ને કામેથી પાછા વાડીએ આવી. અમારા દેશી બ્લોગ છે મિત્રો, પણ સરસ મજાના આપણે બ્લોગ બનાવ્યા છે. તો કારુનું ઓલું ભેં જો હાથ ફેરા ફરે, જુઓ તમે જો કારુની હાથ ફેરા ફેરે આ ભેં. યા તો મને એમ તો લાઈને પાછો આ વાડી આવી ગયો તો આ ભેં છે ને કારુના હાથ ફેરા ફરતી હતી એના બચ્યું. તો મને એમ તો લઈને આ બધાના હાથ ફેરા ફરે જ છે. લઈ લો વળી બ્લોગમાં તો એને એમ થાય ને કરે એને પછી ખોટું બહુ લાગે. અમારે ભેવું ખોટું બહુ લાગી જાય બધું સમજે. હું તમારા છે ને ભાઈ કે હું વિડીયો જોઉં, મારો છોકરો છે ને નાનો એવો લગભગ 8-10 વર્ષનો છોકરો છે, મારી વિડીયો જોતો મને પહેલી વાર મારા સબસ્ક્રાઈબર મળ્યા. એટલે મને એમ થયું લઈ દાદાને લઈ આપણે. તો ભાઈ તમે છે ને મારો વિડીયો ક્યાંથી જોતા એ પાછા કહેજો બરાબર. અને પછી ભાઈ ચેનલમાં નવા આવી જાઓ ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવડ્યા જોવા માટે હવે જો એ કે તું મારો વિડીયો લે હાલો. પછી એ બધું તો ગાંડા હાલાત કરશે. હવે તો આને સર જો આને જો એ મારા બાંડો બળદ છે. તો હાલો બસ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેવાનું છે. બનાવી રહ્યું હાન જો આમ જોઈ એને મને મારવું છે. કામ મારવું છે તારે? હે હું તો બહુ ગાંડો છું તારું જ દૂધ પીવું છું. એટલું રાખજે, બહુ પાણી વાળી ન થતી. આ તારું જ દૂધ પીવું છું સમજી. હા એની માનું જ દૂધ પીવું છું હું. તે એની માં છે આ ચોપડી, આ પછી એની પાડી, પછી ઓલી હા સમજી. હાલો વાતાવરણ જો બાકી થઈ ગયું છે, વરસાદ આવે એવું વરસાદ. અને બાકી ફૂલ વરસાદ આવવાનો છે. જો વરસાદ આવ્યો ને તો વાડીમાં થઈ ગયું તું ખા સિંહ કઈ ટેન્શન જો. અને કાંઈ બળેતરા છે એની મને આમ જો કાંઈ બળેતરા આમ જો બાકી એક નંબર હે ભાઈ. આમ જો છે ને ભાઈ, છે ને કાકી એ ભાઈ છે ને. હાલો તો બસ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. અને મિત્રો બ્લોગ પાછો કેવો લાગે અવશ્ય કહેતા રહેજો. મારું સારું આ શું અવાજ આવ્યો? ખબર જોવી કાંક અવાજ આવ્યો ધણી કાંક કર્યું લાગે. જોવું પડશે આ સારું એચીનું બેચ્યું ને હવે આને. અને હવે ઠોકા ખાવા છે, ઠોકા. શું કર્યું હે? નીચલા ખેતરની અંદર આપણે ખેડી નાખ્યું છે બાજરી ને ઝાર વાવવાની હતી ને બધું કરતા હતા આપણે. તો મિત્રો હવે બીજું કાંઈ ના કરો ને, આમાં ઝાર વાવી દેવાની છે. ઝાર વાવીને જો ટ્રેક્ટર કરીને ખેડી નાખ્યું છે, તમે જોઈ શકતો શીલા દેખાતા છે એના. અને બાકી આ બધું તો વાદળ છે, વાતાવરણનો વરસાદ આવે છે. જો ફૂલ તમને બતાડું. અને જો જો વરસાદ જો તમે બાકી ભૂકા કાઢે જો તમે છે ને બાકી. તો મિત્રો આજનો બ્લોગમાં છે ને હવે આપણે એટલું પૂરું કરી દઈએ. હવે કામ થઈ ગયું છે ફૂલ. અને મળશે જે આપણે નવા વિડીયોમાં. એટલા માટે વિડીયોમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો, ફૂલ સપોર્ટ કરતા રહેજો. મિત્રોને આવી ગયો છે વરસાદ. તો હવે છે ને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈને આશા કરું વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેતા રહેજો. તો બરાબર, તો હાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. બધાને જય માતાજી, મળીએ, બાય બાય.